પહેલું ખાતમુહૂર્ત વેચરભાઈ પાર ખાતે પ્લેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો ત્યારબાદ સુભાનપુરા ગામ વેરાઈ માતાના મંદિરના શેડનું ખાતમુહૂર્ત, સુભાનપુરા વિસ્તારમાં આવેલ શ્રેયસનગર ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત, ત્યારબાદ નૂતન જય અંબે સોસાયટી ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય, તો કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ પ્રમુખ વિપુલભાઈ બારોટ, જીગર ઠક્કર, રાજુ જાદવ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ સુભાનપુરા ગામના સ્થાનિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સયાજગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં આજે વિવિધ ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે. આશરે 30 લાખથી વધુ ખર્ચેના અને આવતીકાલે 9 જેટલા ખાતમુહૂર્તો એ 97 લાખ 98 લાખના ખર્ચેના, એટલે આમ 2 દિવસમાં 1,30,00,000ના ખાતમુહૂર્તો આ સયાજગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં કરવામાં આવી રહ્યા છે. આરસીસી રોડ, પાણીની નવીન લાઈન, ગટરની નવીન લાઈન, આજે વેરાઈ માતાના મંદિરે શેડ બનાવવાની કામગીરી, આવા અનેક ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે. છેવાડાના માનવી સુધી તમામ લાભો પહોંચવા જોઈએ, જેનાથી શહેરની સ્વચ્છતામાં પણ વધારો થાય, સુંદરતામાં પણ વધારો થાય અને સોસાયટીની અંદર પણ લાઇટથી લઈને રોડ રસ્તા, આરસીસી રોડ રસ્તા, પેવ્ડ બ્લોક, આ તમામ કામો આજે અમે કરી રહ્યા છે. જે સોસાયટીમાં પેવ્ડ બ્લોક નખાઈ રહ્યા છે, આરસીસી રોડ નખાઈ રહ્યા છે, ત્યાં જમીનમાં પાણી ઉતરતું બંધ થયું છે. હવે ભવિષ્યની અંદર અમે આ દરેક સોસાયટીઓ જ્યાં આરસીસી રોડ ને પેવ્ડ બ્લોક કોર્પોરેશનના માધ્યમથી, સરકારના માધ્યમથી કર્યા છે, એ જગ્યા પર રેઇન વોટર રિચાર્જ વેલનું પણ આયોજન આજે ગુજરાત સરકાર અને કોર્પોરેશનના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. કોર્પોરેશન જે રીતે પ્રોએક્ટિવ રહીને આજે કામ કરી રહી છે, ત્યારે લોકોની જન સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે અને એના જ નિમિત્તે આજે અમારા સૌ કાઉન્સિલરો, સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એ દરેક સોસાયટીએ જઈને અમે આ ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ.